સુરત મહાનગરપાલિકા દ્વારા વાય જંકશન સુરત ડુમસ રોડ ખાતે આયોજિત સ્વદેશી મેળામાં અનેક અસ્થાયી સ્ટોલ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સ્ટોલ્સ ડુમસ રોડની આસપાસના ફૂટપાથ પર બનાવવામાં આવ્યા છે, જેનો હેતુ મેળાના આયોજનને સરળ બનાવવાનો છે। જો કે આ સ્ટોલ્સમાં દિવસ દરમિયાન કોઈ દુકાનદાર કે ગ્રાહક હાજર ન હોવા છતાં પંખાઓ સતત ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ બાબત પાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી દર્શાવે છે, જેના કારણે જાહેરના કરવેરાના પૈસાનો અનાવશ્યક વ્યય થઈ રહ્યો છે। વાય જંકશન સુરત ડુમસ રોડ પર આયોજિત સ્વદેશી મેળામાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। મેળામાં બનેલા અનેક અસ્થાયી સ્ટોલ્સમાં દિવસ દરમિયાન કોઈ દુકાનદાર કે ગ્રાહક હાજર ન હોવા છતાં પંખાઓ સતત ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ બાબત જાહેરમાં ખચકાટ ઊભી કરી રહી છે, કારણ કે તે પાલિકા દ્વારા જાહેરના કરવેરા પૈસાનો અનાવશ્યક વ્યય દર્શાવે છે। સ્વદેશી મેળા જેવા કાર્યક્રમોમાં પાલિકા દ્વારા વીજળી અને અન્ય સુવિધાઓનું યોગ્ય રીતે સંચાલન કરવું જરૂરી છે। વીજળીનો વ્યય જ નહીં, પરંતુ સાથે સાથે જાહેર વિશ્વાસ પર ઘટી રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે જણાવ્યું હતું કે પાલિકા આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વધુથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। મહાનગરપાલિકામાં પણ છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકો વહીવટ કરે છે। તાઇફાઓના નામે સુરત મહાનગરપાલિકામાં રહેતા લોકો આજે કમરતોડ વેરો ભરીને પોતાને કેવી રીતે જીવન ગુજરાન કરવું એ પરિસ્થિતિમાંથી સુરત મહાનગરપાલિકાના લોકો સમયસર વેરો ભરે છે, પરંતુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની પ્રસિદ્ધિ માટે મહાનગરપાલિકાના સરકારી નાણાંનો જે રીતે દુરુપયોગ કરે છે એનું સ્પષ્ટ રીતે તમે ડુમસ રોડ પર ચાલતા સ્વદેશી મેળામાં સ્પષ્ટ દેખાઈ આવે છે। સવારથી સાંજ સુધી આ મેળા સ્વદેશી મેળાના નામે, મહિલાઓના ઉત્થાનના નામે, પરંતુ તમે જોઈ શકો છો આશરે 100 જેટલા સ્ટોલોમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી ચાલતી નથી। અને જો તો તમે 24 કલાક લગભગ આ પંખાઓ ગેરકાયદેસર રીતે કોના બાપની દિવાળી આ રીતે આ પંખાઓ ચાલી રહ્યા છે, અને એનો સીધો માર મહાનગરપાલિકામાં રહેતા લોકો વેરાના રૂપમાં આ રીતે ચાલે છે। લોકોને, મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ તમારા વેરાના નાણાંનો કઈ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે। મહાનગરપાલિકાના શાસકોને વિનંતી કરીએ કે ટાઈપાઓ કરવાનું બંધ કરો અને જે રીતે લોકોને લાભ થાય અને વેરા ઘટાડે એ પ્રકારે દિવાળીના દિવસે આજે તમે પ્રણ લેવ કે ફક્ત ટાઈફાઓ કરવાથી લોકોનું કે સુરત મહાનગરપાલિકાના લોકોનું ભલું થવાનું નથી, પરંતુ વેરા ઓછા કરીને આવા ટાઈફાઓ બંધ કરો એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું। સ્વદેશી મેળા જેવા કાર્યક્રમોમાં વીજળી અને અન્ય સુવિધાઓનું યોગ્ય સંચાલન કરવું જરૂરી છે, પરંતુ આ બેજવાબદારીના કારણે માત્ર વીજળીનો વ્યય જ નહીં, પરંતુ જાહેર વિશ્વાસ પણ ઘટી રહ્યો છે। જાહેર જનતા દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે।